છો અને આપણે પણ મજામાં જેવી. અને આપણે આજે જ આવવાનું છે બહાર ગામ, કેમ કે આજે મારા કાકાજીના ઓલે વ્રતનું ઉજવણું છે, તો આપણે ત્યાં જવાનું છે જમવા. તો જો અત્યારે અમારે અહીંયા ધીમે ધીમે વરસાદ પણ છે અને અત્યારમાં તો સરસ મજાનો રાતે 4 વાગ્યાનો ચાલુ થઈ ગયો છે, તો હજી પણ વરસાદ ચાલુ છે. તો હું તમને બતાવું વરસાદ. હેલો ફ્રેન્ડ, તો આપણે અત્યારમાં સવારમાં મેળી ઉપર આવી ગયા છીએ અને ધીમો ધીમો વરસાદ ચાલુ છે અમારે અહીંયા. અને આપણે જવાનું છે બહાર, કેમ કે મેં તમને કીધું કે આપણે બહાર જવાનું છે, પણ અત્યારમાં ધીમો ધીમો વરસાદ આવે છે, તો ઘડીક વાર કામે બેસી જઈએ અને પછી આપણે જઈશું બહાર. ફાઇનલી વરસાદ રહી ગયો છે અને હવે આપણે જવાનું છે બહાર ગામ, કેમ કે મેં તમને સવારે કીધું હતું કે આપણે બહાર ગામ જવાનું છે. તો હાલો આપણે જઈએ અને ત્યાં તો બ્લોગ આપણે ઉતારશું નહીં, કેમ કે બહાર ગયા હોય એટલે થોડીક શરમ આવે. તો હાલો હવે આપણે જાવી બહાર, તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો ફ્રેન્ડ, તો જો આપણે ફાઇનલી અહીંયા પહોંચી ગયા છે અને મારા કાકાજીના ઘરે. અને આપણે જો અત્યારે મેળી ઉપર આવી ગયા, કેમ કે બધાએ નીચે કામ કરતા હતા, જે જમવાનું ને એવું બનાવતા હતા. તો આપણે મેળી ઉપર આવી ગયા, કેમ કે અહીંયા આજુબાજુનો નજારો થોડો સારો હતો. તો આપણે મેળી ઉપર એમ થયું કે લાવો થોડુંક બ્લોગનું શૂટિંગ કરતા આવી. તો અહીંયા મસ્તીનો નજારો છે, હું તમને બતાવું. તો ફ્રેન્ડ, સામે છે વાસંગી દાદાનું મંદિર. મસ્ત મજાની આમ કહેવાય ને કે શિફ્ટનો જમાનો, એક મોડલની 2 શિફ્ટ જો તમને દેખાતી હોય છે. મસ્ત મજાનો જાંબુડો પણ છે અહીંયા. ને જો આવો કંઈક નજારો છે, જોવો તમે જોવો છો. કહેવાય ને કે મેળી ઉપર આવીને એટલે સામે જ દેખાય. હેલો ફ્રેન્ડ, તો મેં તમને બતાવ્યો બહારનો નજારો, હવે તમે બ્લોગમાં બન્યા રહેજો. ફ્રેન્ડ, તો જો હવે ફાઇનલી આપણે અહીંયા બધું કામ પૂરું થઈ ગયું છે અને અમારા કાકાજીના ઘરેથી હવે આપણે જઈશું ઘરે, કેમ કે હવે બધા થઈ ગયા છે નવરા. આપણે બહાર ગયા હતા અને ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને વરસાદ ધીમે ધીમે આવતો હતો, પણ થોડા પલળી ગયા, પણ વાંધો નથી આવ્યો. તો હવે આપણે મેળી ઉપર જઈશું અને પછી બેસી જઈશું કામે. તો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને બહારગામ ગયા હતા. મેં તમને સવારમાં કીધું હતું કે આપણે આજે જવાનું છે બહારગામ. તો આપણે બહારગામ જઈને આવી ગયા છે ઘરે, પણ આપણે બહાર ગયા હતા પણ કાંઈ વિડીયો ઉતાર્યો નથી, કેમ કે બહાર ગયા હોય એટલે વિડીયો ઉતારવામાં થોડીક શરમ થાય, એટલે આપણે ત્યાં અત્યારે બ્લોગ ઉતાર્યો નહોતો. જો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છે અને પલળી ગયા હતા તેવા, પણ ફાઇનલી તો આપણે ઘરે પહોંચી ગયા છે અને મેળી ઉપર આવી ગયા છે, કેમ કે બધા મેળી ઉપર હતા. તો હવે આપણે મેળી બેસી જઈશું કામે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. ફ્રેન્ડ, જો આપણે ફરી બ્લોગમાં આવી ગયા છે અને અત્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ છે અમારે. તો જો અત્યારે 4 થી 5 વાગી ગયા છે દિવસના અને ધીમો ધીમો વરસાદ પણ આવે છે અને મારા મમ્મી બનાવીને આવ્યા છે ચા. તો હવે આપણે ચા પી લેવી. હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે ચા પી લીધો છે અને ધીમો ધીમો વરસાદ આવે છે, તો માહોલ મસ્ત મજાનો ઠંડો છે, કેમ કે ધીમો ધીમો ઝરમરિયો વરસાદ આવે છે. અને આવી રીતે ધીમો ધીમો આવે ને તો ઠંડુ વાતાવરણ મસ્ત મજાનું હોય ને તો મજા આવે. તો હવે આપણે ઘડીક વાર બેસી જઈશું કામે, કારણ કે પછી તો હમણાં સાંજ પડી જાય છે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો.
હાલો ફ્રેન્ડ, જો આપણે ફરી બ્લોગમાં આવી ગયા છે અને અત્યારે ફાઇનલી વરસાદ રહી ગયો છે બાઈને, અને અત્યારે વાગી ગયા છે 8:30 થી 9, અને જો અત્યારે હું તમને બહારનો નજારો દેખાડું, કારણ કે મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ છે, પણ થોડુંક ઝાંખું દેખાય છે કેમ કે અંધારું થઈ ગયું હોય એટલે સરખું દેખાય નહીં. અને આપણે પોરો ખાવા પણ જવાનું છે અને પછી જમવાનું પણ થઈ ગયું છે, તો હું તમને જો અત્યારે બહારનો નજારો દેખાડું. અત્યારે જો આપણે ધીમે ધીમે બાઈને જ આવી, પણ ચોખ્ખું નહીં દેખાય કેમ કે અંધારું થઈ ગયું હોય. જો મસ્ત મજાનું આમ કહેવાય ને કે વાતાવરણ છે. જુઓ તમે યાર, લાઇટું થઈ ગયું બધી. જુઓ, પાછલો કેમેરો કરીને બતાવું તમને મસ્ત મજાનો નજારો. જુઓ ફ્રેન્ડ, રાતનો નજારો છે ને એટલે આમ કંઈક ઠંડુ વાતાવરણ મસ્ત છે, પણ આમ અંધારું થઈ ગયું. પણ રોશની મસ્ત છે. જુઓ તમે, બધા એના ઘરે લાઇટો મસ્ત મજાની થાય છે, અને આપણે જો અત્યારે ઠંડો પવન આવે છે ને, તો મેડી ઉપર બેસી ગયા છે. જો ફ્રેન્ડ, તો મસ્ત મજાનો ઠંડો પવન આવે છે ને, એટલે આપણે મેળી ઉપર બેસી ગયા. અને આમ કહેવાય ને કે વરસાદ રહી ગયો હોય ને, તો વાતાવરણ મસ્ત મજાનું ઠંડુ છે અને પવન પણ એવો આવે છે. તો હવે આપણે આજનો દિવસ કંઈક આવો ગયો, તો હવે વરસાદ આવ્યો અને આપણે બહાર ગયા હતા ને એવું બધું થયું. અને બાકી તો જો હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને થોડોક સપોર્ટ આપજો એટલે અમે પણ થોડાક આગળ વધીએ. તો હવે આપણે મળશું કાલના બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.